નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ રામાયણના અંતિમ ચરણના બે સૌથી શક્તિશાળી અને આકર્ષક પાત્રો વિશે. હા, લવ અને કુશ. સાચું કહું ને તો કથાના આ ભાગમાં તેઓ માત્ર શ્રીરામ અને માતા સીતાના પુત્રો તરીકે જ નથી આવતા, પણ એકદમ આદર્શ શિષ્યો અને અદ્ભુત પરાક્રમી યોદ્ધાઓ તરીકે ઉભરી આવે છે. આ એક એવો ઇતિહાસ છે ને જે સાહસ, સંસ્કાર અને પૂરેપૂરા સમર્પણથી ભરેલો છે. તો ચલો કોઈ પણ વિલંબ વગર શરૂ કરીએ. ઓકે, તો ચાલો આ કથામાં થોડા ઊંડા ઉતરીએ. ખરેખર એક જબરદસ્ત પ્રશ્ન થાય કે શું વનવાસના એક કઠોર સંઘર્ષ વચ્ચે રાજમહેલની સુખ સુવિધાઓથી સાવ દૂર ઉછરેલા બે નાના બાળકો એક મહાન અને અજેય સામ્રાજ્યને પડકારી શકે ખરા? સામાન્ય રીતે વિચારવા જઈએ તો આ વાત સાવ અશક્ય જ લાગે, રાઈટ? પણ રામાયણમાં આ હકીકત બની છે, અને એટલે જ આ માત્ર કોઈ સામાન્ય કથા નથી, પણ અદમ્ય સાહસ અને મક્કમ સંકલ્પની એક ઐતિહાસિક યાત્રા છે. હવે આગળ વધતા પહેલા એક વાત ખાસ સ્પષ્ટ કરવી છે કે આપણું આ જે સંપૂર્ણ વિશ્લેષણ છે ને એ પૂરેપૂરું તર્ક અને તથ્યો પર આધારિત છે. મૂળ ગ્રંથોમાં વર્ણવેલી હકીકતો અને સાચી માહિતીના આધારે જ આપણે આ મહાન પાત્રોની યાત્રાને સમજવાનો પ્રયાસ કરીશું, જેથી કરીને આ ઐતિહાસિક ઘટનાઓનું સાચું મહત્વ આપણે બરાબર સમજી શકીએ. કોઈ જ કાલ્પનિક વાતો નહીં, માત્ર અને માત્ર સચોટ માહિતી. ચાલો, આખી કથાનો સંદર્ભ સમજવા માટે સૌથી પહેલાં તો રામાયણની આખી ટાઈમલાઈન પર એક નજર કરીએ. બાલ અને અયોધ્યાકાંડથી શરૂ કરીને જ્યાં શ્રીરામનો જન્મ થાય છે, વનવાસ મળે છે, ત્યાંથી અરણ્યકાંડ, કિષ્કિંધાકાંડ, સુંદરકાંડ અને પછી પેલો મહાન યુદ્ધકાંડ, આ બધી જ સફર આપણે સૌ સારી રીતે જાણીએ જ છીએ. પરંતુ લવ અને કુશની એન્ટ્રી ક્યાં થાય છે? તેમની એન્ટ્રી થાય છે આ કથાના અંતિમ તબક્કામાં, એટલે કે છેક ઉત્તરકાંડમાં. આ એ સમય છે જ્યાં રામરાજ્યની સ્થાપના તો થઈ ચૂકી છે અને ત્યાર પછીની આ સૌથી રોમાંચક ઘટનાઓ આકાર લે છે. હવે વાત કરીએ તેમના જન્મ અને ઉછેરની. વિચારો, તેમનો જન્મ કોઈ ભવ્ય રાજમહેલમાં નહીં, પરંતુ જંગલની વચ્ચે આવેલા મહર્ષિ વાલ્મીકીના આશ્રમમાં થયો હતો. માતા સીતાના ત્યાગ પછી આ જ આશ્રમ તેમનું ઘર બની ગયું હતું. પણ આ કોઈ સામાન્ય ઉછેર નહોતો. અહીં તેમને ઋષિ વાલ્મીકીનું સીધું અને બેસ્ટ માર્ગદર્શન મળ્યું. તેમણે માત્ર વેદ અને પુરાણોનું જ્ઞાન જ નથી લીધું, પણ એકદમ એડવાન્સ લેવલની શસ્ત્રવિદ્યા પણ શીખી. અને હા, સૌથી કમાલની વાત તો એ છે કે સ્વયં વાલ્મીકીજી જ તેમને આખી રામાયણ કંઠસ્થ કરાવી દીધી હતી. આટલા કઠોર અને શિસ્તબદ્ધ ઉછેરે તેમને માત્ર જ્ઞાની જ નહીં, પણ એકદમ ખતરનાક યોદ્ધાઓ બનાવી દીધા. હવે આ સ્લાઇડમાં જે માહિતી છે ને તે ખરેખર અત્યંત રસપ્રદ છે. તેમના નામ પાછળનો પૌરાણિક તર્ક. પૌરાણિક માન્યતા મુજબ એવું કહેવાય છે કે જ્યારે સીતાજી આશ્રમમાં નહોતા ત્યારે વાલ્મીકીજીએ પવિત્ર કુશ ઘાસમાંથી એક બાળકની રચના કરી હતી, અને એટલે જ તેમનું નામ પડ્યું કુશ. અને લવ જે માતા સીતાના પોતાના પુત્ર હતા. જો કે અલગ અલગ પુરાણોમાં આ કથાના થોડા ઘણા ભિન્ન રૂપો જોવા મળે છે, પણ હા, એક વાત તો એકદમ ફિક્સ છે કે આ બંને ભાઈઓ પાસે અજોડ અને અકલ્પનીય શક્તિ હતી. બંને એકબીજાના પરફેક્ટ પૂરક હતા. તો ચાલો હવે થોડા આગળ વધીએ અને જોઈએ કે આ કથા કેવો જબરદસ્ત અને રોમાંચક વળાંક લે છે. અશ્વમેધ યજ્ઞનો એ પ્રસંગ જેમાં 3 બહુ જ નિર્ણાયક સ્ટેપ્સ આવે છે. પહેલું સ્ટેપ, નાના ઋષિકુમારો હોવા છતાં તેમણે રાજા રામના યજ્ઞના ઘોડાને પકડી લીધો અને સીધો પડકાર ફેંકી દીધો. બીજું સ્ટેપ, અયોધ્યાની વિશાળ અને કોઈનાથી ન હારે તેવી અજેય સેના સાથે સીધું યુદ્ધ. અને ત્રીજું સ્ટેપ, એકદમ મહાન વિજય. બિલકુલ, તેમણે હનુમાનજી, લક્ષ્મણજી, ભરત અને શત્રુઘ્ન જેવા અયોધ્યાના મહારાથીઓને યુદ્ધના મેદાનમાં જ સ્તબ્ધ કરી દીધા. કોઈ વિચારી પણ ન શકે કે બે નાના બાળકો આવું કરી શકે. આ અકલ્પનીય વિજય સાબિત કરે છે કે આ બાળકોમાં સાક્ષાત શ્રી રામનો જ અંશ હતો. આટલા અદ્ભુત પરાક્રમ પછી કથામાં એક અત્યંત ભાવનાત્મક અને ઐતિહાસિક ક્ષણ આવે છે. એવું લખાયું છે કે તેમના મધુર અવાજ અને કરુણ કથા સાંભળીને જ રામચંદ્રજીને જ્ઞાત થયું કે આ બંને તેમના જ પુત્રો છે. લવ અને કુશ એવા પ્રથમ ગાયકો હતા જેમણે અયોધ્યાની એ વિશાળ રાજસભામાં, એ પણ સ્વયં શ્રી રામની હાજરીમાં જ સંપૂર્ણ રામાયણનું ગાન કર્યું હતું. એ ક્ષણ કેટલી અદ્ભુત હશે ને? આખી સભા સાવ મંત્રમુગ્ધ થઈ ગઈ હતી, અને આ રીતે કથાનું એક સંપૂર્ણ વર્તુળ પૂરું થાય છે. અને આ બધી જ બાબતો તેમના પાત્રના આ 4 મુખ્ય સ્તંભોને ખૂબ જ સુંદર રીતે દર્શાવે છે. પહેલું, વીરતા. નાની ઉંમરે મહારથીઓને હરાવવાની તેમની અકલ્પનીય ક્ષમતા. બીજું, સંસ્કાર. માતા સીતા અને ઋષિ વાલ્મીકી પ્રત્યેની તેમની અતૂટ ભક્તિ અને આદર. ત્રીજું, કલા.
સંગીત અને સાહિત્યમાં, ખાસ કરીને રામાયણ ગાનમાં તેમની અદ્ભુત નિપુણતા. અને ચોથું, વારસો, સૂર્યવંશની ગરિમાને યોગ્ય રીતે આગળ ધપાવવાની તેમની ક્ષમતા. આ દર્શાવે છે કે તેઓ ખરેખર એક સંપૂર્ણ અને બધી રીતે બેલેન્સ્ડ વ્યક્તિત્વ ધરાવતા હતા. શ્રી રામના વૈકુંઠ ગમન પહેલાંની આ વાત છે, જ્યારે તેમણે પોતાના આટલા વિશાળ સામ્રાજ્યની વહેંચણી કરી. તેમના વારસાની વાત કરીએ તો કુશને દક્ષિણ કોશલના રાજા બનાવવામાં આવ્યા, જેમની રાજધાની હતી કુશાવતી. જ્યારે બીજી બાજુ લવને ઉત્તર કોશલના રાજા બનાવવામાં આવ્યા, જેમની રાજધાની હતી લવપુરી, જે આજે પાકિસ્તાનના લાહોર શહેર તરીકે ઓળખાય છે તેમ મનાય છે. તો આ રીતે આ બંને ભાઈઓએ સૂર્યવંશનો એ ભવ્ય વારસો બહુ જ શાનદાર રીતે સંભાળ્યો. તો આખરે આખા વિશ્લેષણનો નિષ્કર્ષ શું છે? સૌથી મોટી શીખ કઈ છે? શીખ એ છે કે ગમે તેટલો સંઘર્ષ હોય, ગમે તેટલો અભાવ હોય, પણ જો યોગ્ય માર્ગદર્શન અને માતાના સાચા સંસ્કાર મળે ને તો વ્યક્તિ ખરેખર અજય બની શકે છે. લવ અને કુશનું આખું જીવન એ વાતનું જ સાક્ષાત પ્રમાણ છે કે એક સાચો ગુરુ અને યોગ્ય સંસ્કાર કોઈ પણ કઠોર પરિસ્થિતિને એક મહાન વિજયમાં ફેરવી શકે છે. પિતૃભક્તિ અને ક્ષત્રિય ધર્મનું આનાથી બેસ્ટ ઉદાહરણ બીજું કોઈ હોઈ જ ન શકે. અંતે આ પ્રેઝન્ટેશન પૂરું કરતા પહેલાં એક બહુ જ મહત્વનો વિચાર મૂકીને જવું છે. શું આજના આ આધુનિક અને એકદમ ફાસ્ટ સમયમાં પણ લવકુશ જેવા આદર્શ અને પરાક્રમનું સંતુલન જાળવવું શક્ય છે? આ એક એવો પ્રશ્ન છે જે આપણને મૂલ્યો, જ્ઞાન અને હિંમત આ બધું એકસાથે અપનાવવાની મોટી પ્રેરણા આપે છે. તો આજના આ ખાસ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. આશા રાખું છું કે આ માહિતીસભર યાત્રા અત્યંત રસપ્રદ રહી હશે. ફરી મળીશું એક નવા વિશ્લેષણ સાથે. ત્યાં સુધી આ પ્રશ્ન પર ચોક્કસથી વિચાર કરજો.